મોરબી સિટી મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી લાંચ લેતા ઝડપાયો। મોરબી સહિત ગુજરાતમાં ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે મોરબીમાં એસીબીની ટીમ દ્વારા જુદી જુદી સરકારી કચેરીઓમાં સફળ રેડ કરવામાં આવે છે। તેવી જ રીતે મોરબીની સિટી મામલતદાર કચેરીમાં આજે એસીબીની ટીમે રેડ કરી હતી અને સિટી મામલતદાર કચેરીના રેવન્યુ તલાટીને 4,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે। ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત કરવાની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ નરી વાસ્તવિકતા એ છે તેવામાં થોડા જ દિવસોમાં એસીબીની ટીમે બીજી સફળ રેડ કરેલ છે। થોડા સમય પહેલા ઘૂટુ ગામે રેડ કરી હતી, ત્યારે તલાટી અને સરપંચના પતિ લાંચ લેતા પકડાયેલ હતા। ત્યારબાદ આજે મોરબી સિટી મામલતદાર કચેરીમાં એસીબીની ટીમે રેડ કરી છે। મોરબીમાં એક અરજદારને ખેડૂતનું પ્રમાણપત્ર જોઈતું હતું, તે અરજદાર પાસેથી રેવન્યુ તલાટી જયદીપસિંહ કિશોરસિંહ જાડેજાએ ખેડૂત પ્રમાણપત્ર કાઢી આપવા માટે 4,000ની લાંચ માંગી હતી અને ત્યારબાદ અરજદારે એસીબીનો સંપર્ક કર્યો હતો, જેથી કરીને એસીબીની ટીમે આજે છટકું ગોઠવીને લાંચ લેતા રેવન્યુ તલાટીને રંગે હાથે ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે। આ કામગીરી એસીબીના ઇન્ચાર્જ પીઆઈ MM લાલીવાલાએ રાજકોટ એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક KH ગોહિલના માર્ગદર્શન હેઠળ કરી હતી। TV18 ન્યૂઝ મોરબી।